અહીં ઉપસ્થિત તમામ મારા વડીલો તેમજ મહેમાનશ્રીઓને આ અમરેલી તાલુકાના વાછા ગામની દીકરી કાનાણી ક્રીનાના શક્ષક નમન. માં અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન. એક કદાચ પિતાએ આપેલા શેષ સંતાનો પૈકી એક ગણી શકાય. તો આજે હું પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃધ્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યાંય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમની બતાવે છે. હું માતાનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પરંતુ તેનો મન કોઈ જાણે છે નહીં. તો આજે હું જણાવું. પિતા જેમ કે મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને